ભરૂચના દહેજ બાયપાસ રોડ સ્થિત વીડી ટાઉનશીપમાં રહેતી 28 વર્ષીય દિવ્યાના મૃત્યુ બાદ તેના માતા પિતા અને તેમના પરિવારે તેનું દેહદાન અને ચક્ષુનું દાન કરીને બે વ્યક્તિઓના જીવનમાં નવો પ્રકાશ ફેલાવ્યો છે। ભરૂચની વીડી ટાઉનશીપમાં નિવૃત્તિમય જીવન ગુજારતા રાજેશભાઈ અને સંગીતાબેન મુકણીની 28 વર્ષીય એકની એક પુત્રી દિવ્યા હતી। તેઓએ તેને લાડ પ્યારમાં ઉછેરી મોટી કરી હતી। દિવ્યા વડોદરાની પારોલ યુનિવર્સિટીમાં BSWમાં અભ્યાસ કરી રહી હતી। જો કે આ સમય દરમિયાન દિવ્યા કોરોના પોઝિટિવ થયા બાદ GBS ગુઇલિન બેરે સિન્ડ્રોમ નામની બીમારીમાં સપડાઈ હતી। આ બીમારી પહેલા 10 લાખે એકને અને હાલ ચિંતાજનક 1 લાખે એક વ્યક્તિને થાય છે। ગુઇલિન બેરે સિન્ડ્રોમ એક પ્રતિરક્ષા રોગ છે। સ્વપ્રતિરક્ષા રોગમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ તંદુરસ્ત ચેતા પર હુમલો કરે છે, એટલે કે પોતાના જ શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિ શરીરના સારા સેલને મારી નાખે છે। તંદુરસ્ત ચેતના પર હુમલામાં ધીમે ધીમે શરીરના અન્ય ચેતાઓ અને અવયવોને હાનિ પહોંચાડે છે, જેથી માતા પિતા બંને પર જાણે આપ ફાટ્યું હતું। તેમ છતાંય બંનેએ સહેજ પણ હિંમત હાર્યા વગર પુત્રીની સારવાર કરાવવામાં વડોદરાથી મુંબઈ સુધી ફર્યા, પરંતુ તેઓ તેમની એકની એક વાલસોઈ પુત્રી દિવ્યાને બચાવી શક્યા ન હતા અને તેણીનું બુધવારના રોજ અવસાન થયું હતું। જ્યારે બીજી તરફ ભરૂચમાં કાર્યરત સંકલ્પ ફાઉન્ડેશન ગૌતમ મહેતાએ તેમનો સંપર્ક કરીને પુત્રીના દેહદાન માટે વાતચીત કરતા માતા પિતા દ્વારા પુત્રીના દેહ અને ચક્ષુનું દાન કરાયું છે, જેમાં પ્રથમ તેની આંખોનું દાન કરીને 2 લોકોને નવી રોશની બતાવી છે। જ્યારે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા મૃતક દિવ્યાના દેહને પરિવારજનોની હાજરીમાં સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દેહને દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો હતો। આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાટી, અશોક જાદવ, ગિરીશ પટેલ હાજર રહ્યા હતા। દેહદાનના આ સેવા કાર્યમાં જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટર અંજનાબેન, રોટરી નહાર ચક્ષુ બેંક અને ઝાયડસ મેડિકલ કોલેજના ડીન ડોક્ટર ત્રિપાઠી તથા ડોક્ટરની ટીમે હાજર રહી દેહદાન સ્વીકાર્યું હતું। જ્યારે દિવ્યાની અંતિમ યાત્રામાં સ્થાનિક લોકોએ સલામી આપી ફૂલોની વર્ષા કરી હતી। જય શ્રી કૃષ્ણ। મારું નામ સંગીતા રાજેશભાઈ મોકાણી, હું ભરૂચમાં રહું છું। આ મારી દીકરી દિવ્યા મોકાણી, જેની ઉંમર 27 વર્ષ હતી। 10 વર્ષથી બીમારીથી લડતી હતી ને બીમારીમાં એ ભગવાન પાસે જતી રહી છે। તો મારા તરફથી એ સંદેશો આપવાનો છે કે અમે ભરૂચમાં રહીએ છીએ, તો ભરૂચમાં અમારું સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજનું જે ગ્રુપ છે એમાં કુમનભાઈ કાલાવડિયા છે, અને જે આપણે સંકલ્પ ગ્રુપ છે જેમાં આપણે ગૌતમભાઈ મહેતા છે, એ લોકો એ સ્થળ ઉપર હોસ્પિટલમાં આવ્યા ને અમને સમજાયું કે તમે જે અંતિમ વિધિ કરશો તો એ બધું માટીમાં જ જવાનું છે। તો ચક્ષુદાનની તો ઈચ્છા હતી જ કે મારી દીકરીની આંખ બહુ સરસ હતી, તો બીજા 2 વ્યક્તિ જોતા થશે। ચક્ષુદાન કર્યું અમે, અને એના પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે દેહદાન પણ કરીએ। તો એમાં કુમનભાઈ કાલાવડિયા અને ગૌતમભાઈ મહેતા અમને સમજણ આપી કે આ વસ્તુ કેવી રીતે છે, કેમ કે શું છે કે આપણા શરીરના અંગો ફેક્ટરીમાં બનતા નથી ને, ડૉક્ટર ખાલી રિપેર જ કરી શકે છે, જેનો અમે 10 વર્ષથી અનુભવ કરીએ છીએ કે મારી દીકરી એક જમતી નથી, એના માટે અમે કેટલું દોડ્યા, તો પણ છેલ્લે અમે કંઈ હાથમાં ન આવ્યું। તો કોઈ બી ડૉક્ટર એવો રેડી થઈ જાય અને આ મુસીબતથી જે અમે જજવીમાં છે એ બીજા કોઈ પેરેન્ટ્સને આ મુસીબત ન આવે, એટલા માટે અમારા દીવુના પપ્પાનો આ નિર્ણય કે દેહદાન પણ કરીએ, જેનાથી લોકોનું ભલું થાય। તો બધાને વિનંતી છે કે સત્કાર્યમાં બધા આ છેલ્લા દાયકાથી ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન, દેહદાન અને અંગદાન ક્ષેત્રે કાર્ય કરવામાં આવે છે। આ જનજાગૃતિના ભાગરૂપે ભરૂચમાં જ રહેતા રાજેશભાઈ મોકાણીનું પરિવાર દ્વારા એમની 27 વર્ષીય દીકરીનું દેહદાન કરવામાં આવ્યું। આ પરિવાર એ સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। એમણે એક દાખલો બેસાડ્યો છે સમાજમાં કે ભાઈ મર્યા બાદ આપણું દેહ એ માટીમાં મળી જવાનું છે, પરંતુ મૃત્યુ બાદ પણ આપણે જીવંત રહીએ અને સમાજની અંદર એક નવા ડૉક્ટરોનું સર્જન થાય, એના માટે દેહદાન કરવું જરૂરી છે।